નવસારીના વિરાવળ સ્થિત સ્મશાન ભૂમિને ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા નોટિસ મળી છે, જેમાં જણાવાયું છે કે સ્મશાન ભૂમિને હાલ મળતો વિનામૂલ્યે ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે અત્યાર સુધી સ્મશાન ભૂમિના ગેસ બિલનું ચૂકવણી સેતુ સંસ્થા દ્વારા CSR હેઠળ કરવામાં આવતી હતી, પરંતુ હવે નવો ફેઝ ટ્રાન્ઝેક્શન પ્લાન્ટ અમલમાં મુકાયો છે. આ યોજના અનુસાર નાણાકીય વર્ષ 2025-2026માં સેતુ સંસ્થા 100% ચૂકવણી કરશે. વર્ષ 2026-2029 દરમિયાન ટ્રસ્ટનો ફાળો દર વર્ષે 25% વધશે. અંતે વર્ષ 2029થી 2030થી ગેસ વપરાશનો સંપૂર્ણ ખર્ચ ટ્રસ્ટે જાતે ભોગવવો પડશે. વિરાવળ સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષ માલીએ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને પત્ર લખી આ મામલે મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. પત્રમાં જણાવાયું છે કે કંપનીની નોટિસ માનવતાની અંતિમ સેવામાં અડચણરૂપ બની રહી છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ મધ્યમ અને ગરીબ પરિવારો માટે વિનામૂલ્યે અગ્નિ સંસ્કાર સેવા મહત્વપૂર્ણ છે, જે સરકારના સહયોગથી ચાલુ રહેવી જોઈએ. જો નોટિસ પ્રમાણે સેવા ખર્ચ ટ્રસ્ટ દ્વારા ભરવો પડે તો એક મૃતદેહના અંતિમ સંસ્કારનો ખર્ચ અંદાજે 5,000 થી 70,000 સુધી પહોંચી શકે છે, જે સામાન્ય પરિવાર માટે ભારે ભાર બની શકે છે. ગુજરાત સરકાર વારંવાર કહું છું એમ અમર્યાદિત સત્તાનો દુરુપયોગ કરવામાં પારંગત છે. ગુજરાત ગેસ સરકારની કંપની નવસારીની સ્મશાન ભૂમિને તેના ઉદ્દેશના બંધારણ પ્રમાણે ગેસની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડતી આવી છે. હવે એક નવો નિયમ અને નવો ઠરાવ ગુજરાત ગેસ કંપનીએ કરીને સ્મશાન ભૂમિની ટ્રસ્ટને આપ્યો અને આવનારા નાણાકીય વર્ષ 25-26, 26-27, 27-28 અને 28-29માં ક્રમશઃ અત્યારે 100% સબસિડી આપે છે, પછી 25% ઘટાડીને 75, પછી 50 અને 25 કરીને છેલ્લે 0. એટલે નાણાકીય વર્ષ 2029-30 પછી નવસારીના મધ્યમ વર્ગના ગુજરી જનારને પણ મૃત્યુ મોંઘું પડશે. મિનિમમ આ સબસિડી 0 થઈ જાય તો ગુજરી જનારના સ્વજનોએ સ્મશાન ભૂમિમાં ઓછામાં ઓછા 5,000 થી 7,000 રૂપિયાનો ખર્ચ આવશે. એટલે શું આ પ્રશ્ન એટલે થાય કે સરકાર મૃત્યુને પણ હવે મોંઘું કરવા માંગે છે? જીવનને તો મોંઘું કરી જ નાખ્યું છે. ટેક્સ ટેરરિઝમનો આનાથી વિશેષ ઉત્તમ દ્રષ્ટાંત ન હોઈ શકે. ગુજરાત મોડલની વાત કરનારા આજે જે નેતાઓ છે અને ગુજરાત મોડલ અને વિકાસની વાત કરનારા જે નેતાઓ છે એ લોકોને મારે અહીંયાથી આ પ્રશ્ન પૂછવાનો થાય છે કે જીવન તો તમે મધ્યમ વર્ગનું દોજખ મોંઘવારીનો માર અને ટેક્સનો માર નાખીને કરી જ દીધું છે. શું મૃત્યુ પણ મોંઘું કરશો? શું એવું ઈચ્છો છો કે બધાએ 2030 પહેલા મફત બનવું હોય તો મરી જવાનું? મારી દ્રષ્ટિએ આ ફાસિઝમ અને નાઝિઝમથી ઓછું નથી. ભારત સરકાર, ગુજરાત સરકાર, કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, સૌને 2 હાથ જોડીને વંદન કરું છું અને રિક્વેસ્ટ કરું છું કે આ મર્યાદિત સત્તાનો દુરુપયોગ બંધ કરો, લોકોને રાહત આપો. પ્રજા ત્રસ્ત છે, ત્રાહિમામ છે, આવક ઘટી છે, લોકોને રાહત આપો. ધન્યવાદ. જય હિન્દ. જી. નવસારી સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ 1972 થી ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે અમલમાં આવ્યું હતું અને ત્યારથી અમારા બંધારણ મુજબ અમે વિનામૂલ્યે અગ્નિ સંસ્કારની સેવા પૂરી પાડીએ છીએ. આજના સમયમાં ગુજરાત ગેસ કંપની દ્વારા અમને જે 2016થી વિનામૂલ્યે મળતો ગેસ 2026-27થી એ લોકો પેડ કરે છે અને 25%, 50% અને 75% અને 2030માં 100% બિલ ભરવા માટેની અમને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ અનુસંધાને અમે રાકેશભાઈ દેસાઈ અમારા ધારાસભ્યશ્રીને અમે પત્ર લખ્યો હતો અને એ પત્રના પ્રતિસાદ રૂપે અમને આજ સુધી કોઈ પણ જવાબ મળ્યો નથી. દિવસો નજીક આવી રહ્યા છે અને એ બિલ અમારા હાથમાં આવશે તો એ બિલ અમે કેવી રીતે ભરી શકીએ એ માટે અમે ચિંતા દર્શાવી રહ્યા છે. આજના સમયમાં જ્યારે એવરેજ 16 થી 17 બોડીઓ ગેસ ફર્નેસમાં જતી હોય ત્યારે અમે એના ગુણાકાર કરતા એ આંકડો બહુ મોટો થઈ રહ્યો છે અને એ આંકડો અમે કેવી રીતે ભરપાઈ કરી શકીએ
એ માટે આપના માધ્યમથી ચિંતા દર્શાવી રહ્યા છે. આજના છેલ્લા કેટલાય દિવસોથી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આ જે અમારી સમસ્યા છે એ સમસ્યાઓને આ સરકાર સમક્ષ, પ્રજા સમક્ષ અને કંપની સમક્ષ મૂકવામાં આવી રહી છે. તો આજના આ સમયે ને આજના આ સમસ્યામાં તમે જે અમારી જોડે ભાગીદાર બનીને આ સમસ્યા હલ કરવામાં અમારી જોડે ખભે ખભા મિલાવીને સાથ આપી રહ્યા છે, તો હું આ પ્રસંગે આ તબક્કે તમારા સૌનો પણ આભાર માનું છું અને એની સાથે વિનંતી કરું છું સરકારને અને કંપનીને કે આ એક સેવા એક સંસ્થા કે વ્યક્તિ નિભાવી શકે એમ નથી. આ લોક ભાગીદારી અને જન ભાગીદારીથી જ આ સેવા પરિપૂર્ણ કરી શકાય એવી આજના સમયની માંગ છે. તો હું આપના માધ્યમથી જરૂરથી ફરીથી કંપની અને સરકારને વિચાર વિમર્શ કરીને અમને જે મળતો ગેસ વિના મૂલ્યે એ આવનારા વર્ષોમાં પણ મળતો રહે એવી અપીલ અને વિનંતી કરી રહ્યો છું.